અરે 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 રો પહેલેથી જણાવું તમને શું થયું આજે. તો આજે આપણે પહોંચી ગયા હતા ચોટીલા ચામુંડમાના દર્શન કરવા માટે. તો ચલો. તો જો અમારી સવારી તો નીકળી પડી હતી, પણ ગરમી એવી હતી તો થોડુંક ચડ્યા પછી જ અમને તરત લાગી ગયો થાક, એટલે અમે જઈને તરત બેસી ગયા. જો બધા પછી બેઠા બેઠા વાતો કરતા હતા, કેટલો થાક લાગ્યો. અને પછી ફટાફટ થોડું ઘણું ચાલ્યા બાદ જો અમારી હાલત કેવી થઈ ગઈ હતી, જાણે કે મારી મારીને તોડી નાખ્યા હો. અને ત્યાં જઈને અમે થોડું લઈ લીધું વ્યૂ. જો કેવો સરસ મજાનો વ્યૂ આવી રહ્યો હતો. અને ત્યાં અમે થોડી વાર બેઠા અને પછી ઉપર ચડ્યા તો આવી ગયું મંદિર. અને ઉપર પહોંચીને આપણે કરી લીધા સરસ મજાના દર્શન, કેમ કે ભીડ બહુ ઓછી હતી એટલે આપણે શાંતિથી દર્શન થઈ ગયા. અને તમને પણ કરાવી દઉં, જો બધાને દર્શન કરવા હોય તો કરી શકે. અને પછી આપણે આવી ગયા હોલમાં ઘડીક બેઠા પછી મને ખબર પડી કે આજે મારે યુટ્યુબ પર 3000 સબસ્ક્રાઈબર્સ કમ્પ્લીટ થઈ ગયા છે. અને માતાજીના ધામમાં જઈને આવું સરસ કામ થાય તો કોને ના ગમે. તો આજે હું બહુ જ ખુશ હતી અને ત્યાં મેં માતાજીને થેન્ક યુ બી કહી દીધું. તો થેન્ક યુ તમને બધાને પણ આટલો બધો સપોર્ટ કરવા માટે. આવી રીતે સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ. પછી અમે થોડી વાર ત્યાં બેઠા, કેમ કે બહુ સરસ મજાનું વાતાવરણ હતું. થોડી વાર બેઠા પછી આપણે નીકળી ગયા નીચે. જો ફટાફટ અમે ઉતરવા જ માંડ્યા હતા, કેમ કે ચડતી વખતે જેટલો થાક લાગ્યો તો ઉતરતી વખતે એટલી જ મજા આવી રહી હતી. જો અમારા પ્રિયાંશભાઈ તો ડાયરેક્ટ કૂદકા જ મારતા હતા. ફટાફટ નીચે ઉતરી ગયા હતા. અને આ જો અમારા સુતુબેન શાંતિથી ચાલે આવે છે અડવે અડવે. અને મને ને પ્રિયાંશને દોડીને જતા જોઈને અમારા સુતુબેન પણ દોડવા માંડ્યા. જો એને પણ ફોર્મમાં લાવી દીધી. ચલો ચલો જલ્દી નીચે આવી ગયા. પછી સરસ મજાનું ઠંડુ ઠંડુ પાણી હતું, ત્યાં ડીજે બી વાગતું હતું એટલે અમે પાણી પી લીધું. અને પછી આપણે નીકળી ગયા આગળ. થોડી ઘણી કરી લીધી છોકરાઓ માટે શોપિંગ. અને હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. તો પછી મળીએ બીજા વિડીયોમાં. ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય બાય ફ્રેન્ડ્સ.